વલસાડ જિલ્લામાં નગરપાલિકા પારડી, ધરમપુર અને વલસાડ નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને એ સિવાય તાલુકા પંચાયતની પણ જે બેઠકો છે એના પરિણામો આવી ગયા. ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે દર્શક મિત્રો. ત્યારે પક્ષના લોકોની વાત સાંભળી સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ સંગઠન. વાત કરીશું વલસાડના વરિષ્ઠ પત્રકારો સાથે. હર્ષદભાઈ આહિર અત્યારે આપણી સાથે છે. હર્ષદભાઈ, જણાવશો શું કહેવું છે આ પરિણામો માટે? અત્યાર સુધીના ઇતિહાસમાં વલસાડ નગરપાલિકામાં હોય કે ધરમપુર નગરપાલિકામાં કે પછી પારડી નગરપાલિકામાં, ત્રણ નગરપાલિકામાં ભાજપે એવી જ્વલંત જીત મેળવી છે કે જે અનએક્સપેક્ટેડ કહી શકાય. આવી જીતની કદાચ કલ્પના ભાજપીઓએ પણ નહોતી કરી. વલસાડમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો ઉપર ભાજપે જ્વલંત વિજય મેળવ્યો છે અને પારડીમાં પણ એ જ રીતે ગયા વખતે 50-50 જીત મેળવી હતી ભાજપે. આ વખતે ભાજપે ત્યાં લગભગ 70% બેઠકો કબજે કરી લીધી છે. એ જ રીતે ધરમપુર નગરપાલિકામાં પણ 24માંથી 20 બેઠકો કબજે કરી લીધી. માત્ર 4 બેઠકો તે પણ અપક્ષને ફાડી ગઈ. આ સમગ્ર ચૂંટણીના પરિણામમાં એટલું સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને સમગ્ર ચૂંટણીના પરિણામમાં જે સૌથી સામે આવ્યું છે એ મહત્વની વાત એ છે કે વલસાડના ખૂબ જ ઉત્સાહી સાંસદ ધવલભાઈ પટેલ સૌથી વધારે આ વખતે ચૂંટણીમાં એમણે રસ લીધો હતો. એમણે એક પોઝિટિવ રાજનીતિ કરી હતી અને સૌને સાથે રાખીને, એટલે કે જે કોંગ્રેસના ઉમેદવારો હતા, અમુક અપક્ષના ઉમેદવારો હતા, તેમને પણ ટિકિટ ફાળવાઈ હતી. તેમને પણ ચૂંટણીમાં આ વખતે સારું એવું પ્રોત્સાહન અપાયું હતું અને એ બધું મળીને સરવાળે જે ફાયદો થયો છે ભાજપને, એ એવો ફાયદો થયો છે કે એની કલ્પના કોઈને હતી જ નહીં. એટલે ખૂબ સારું પરિણામ મળ્યું છે. હર્ષદભાઈ આહિર, વાત કરીશું આપણે પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ સાથે. ઉત્પલભાઈ, શું માનવું છે તમારું? સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આપણે જોઈ, ફોર્મ ભરાવાથી લઈને પ્રચાર પ્રસાર કાર્ય, લોકોની વાતો અને આજે જે પરિણામો આવ્યા છે. એકચ્યુઅલી જોવા જઈએ તો આ ચૂંટણી જે છે એ એક ઐતિહાસિક ચૂંટણી એ રીતને કહી શકાય, કારણ કે વલસાડ જિલ્લાના 175 વર્ષ જે નગરપાલિકા છે, વલસાડ નગરપાલિકાના અંદાજિત 175 વર્ષના ઇતિહાસમાં કોઈ એક પક્ષને આટલી જંગી બહુમતી મળી હોય એવો આ પહેલો પ્રસંગ છે. અને એ પણ ત્યારે કે જ્યારે એવું ચર્ચાતું હતું છેલ્લા 7 વર્ષનું આપણે જોઈએ, 5 વર્ષના પહેલો બીજેપીનો કાર્યકાળ અને 2 વર્ષના વહીવટદાર શાસનમાં, કે લોકોમાં એક પ્રકારનો વિરોધ દેખાતો હતો, નારાજગી દેખાતી હતી અને ભારે રોષ પણ દેખાતો હતો. સોશિયલ મીડિયા પર એ આપણને ટ્રેન્ડ દેખાતો હતો અને એવું લાગતું હતું કે બીજેપીને આ વખતે નુકસાન થશે. પણ ચૂંટણી ટાણે અચાનક જ એ જાણે કે પેલું થઈ ગયું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નહીં હતા, અપક્ષો પણ ઘટી ગયા, જે કંઈ અપક્ષો સક્ષમ હતા એ બીજેપીમાં આવી ગયા. અને એ પછી પણ જ્યારે મતદાન થયું ત્યારે એવું કહેવાતું હતું કે કેટલીક 7-8 સીટ એવી છે બીજેપી માટે કે જે જોખમમાં છે. પણ જે ટ્રેન્ડ આવ્યો અચાનક એ એવો જબરજસ્ત આવ્યો કે 3 અને વોર્ડ નંબર 3 અને 4 મોગરાવાડીનો જે વોર્ડ કહેવાય, અને ગિરીશભાઈ દેસાઈ એકદમ સિનિયર કોર્પોરેટર કહેવાતા અને વિપક્ષના પૂર્વ નેતા હતા અને એમ કહેવાતું કે એનો ગઢ જ છે, ત્યાં બીજા કોઈને ઘૂસવા નહીં દેતા હતા. ત્યાં આખો સફાયો થઈ ગયો એમનો અને એ ખરેખર એક વિચારવા જેવી વાત છે. 7 નંબરનો વોર્ડ કહેવાય, એ 7 નંબરના વોર્ડમાં આજ સુધી બીજેપીને જીતતા નહીં હતા. એ 7 નંબરમાં પણ 3 બેઠક લઈ આવ્યા. અને એ જ રીતના 10 અને 11 નંબર જ્યાં ભૂતકાળમાં અપક્ષો જીતતા હતા, જેમ કે જાકીરભાઈ પઠાણ એક સિનિયર કોર્પોરેટર કહેવાતા હતા અને એ વર્કર કહેવાય, અને એ પણ હારી ગયા. તો એવું દેખાય છે કે બહુ એક તરફી ટ્રેન્ડ ચાલ્યો અને એક તરફી ટ્રેન્ડમાં અપક્ષ અને વિપક્ષોનો સંપૂર્ણ જાણે કે સફાયો થઈ ગયો હોય ને એવું આ ચિત્ર અત્યારે દેખાય છે. અને એમાં આપણે કહેવું પડે કે બીજેપીની લીડરશિપ પણ જબરજસ્ત હોય. આ વખતે ધવલભાઈ પટેલ સાંસદ એ જાતે મેદાનમાં ઉતર્યા અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ એમ કહીને જેની જરૂર હતી બહુ બીજેપીને. ભૂતકાળમાં આ બધું થોડી તકલીફો હતી, એમ કહી શકાય કે આ વખતે એમણે બહુ સારામાં સારું નેતૃત્વ પૂરું પાડ્યું, જેનો આપણે પરિણામમાં આપણને દેખાઈ રહ્યું છે. જી, હર્ષદભાઈ સાથે વાત કરી, ઉત્પલભાઈ દેસાઈ એમની વાત જણાવી. વાત કરું છું ગુજરાત મિત્રના યુવા પત્રકાર અપૂર્વ પારેખ સાથે. અપૂર્વ, શું કહેશો તમે? મેં અગાઉ પણ દિશાબેન તમને કીધું હતું કે જે ભાજપ જે છે તે ચૂંટણી જીતવામાં પાવરધા છે. શરૂઆતમાં 7 બેઠક જે છે બિનહરીફ થઈ હતી, તેમ છતાં પણ ભાજપે ચૂંટણી માટે એટલું જ જોર લગાવ્યું, એ જ ઉત્સાહથી કામ કર્યો કે આ અમારી ફાઇનલ એક્ઝામ છે અને તેમાં બધા જોડાઈ ગયા. જે એક ઓવરઓલ જે ભાજપની વ્યૂહરચના જે છે ચૂંટણી માટેની તે ખૂબ જ કાબિલે દાદ છે. જેની સામે કોંગ્રેસનું આપણે જોઈએ તો કોંગ્રેસનું કોઈ પ્રચાર નહીં, કોઈ સ્ટાર પ્રચારક નહીં અને ખૂબ જ પહેલેથી એ લોકોએ હાર હથિયાર હેઠા મૂકી દીધા એવું જોવા મળ્યું હતું. ગિરીશભાઈ હોય કે બીજા કોઈ બી હોય તેવું.
તે 41 બેઠક આવી છે 43માંથી, તેમાંથી બે બેઠક જે છે તે એક ખૂબ સારા નિમિષાબેન ટંડેલ છે તે લઈ આવ્યા. અને ઉત્પલભાઈએ કીધું જેમ ઝાકીરભાઈ જે છે ખૂબ જ મજબૂત અને પાયાના કાર્યકર, તેમની જે હાર થઈ છે તે બી એમ કહેવું પડે, પરંતુ તે એ વોર્ડમાં ભાજપે ખૂબ જ મહેનત કરી. જે જગ્યાએ ભાજપને એવું લાગે કે આ વોર્ડ મુશ્કેલ છે ત્યાં આગળ ડબલ મહેનત કરી. બીજી તરફ કોંગ્રેસે તો કોઈ મહેનત જ નહીં કરી. આપ પાસે બી અને કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર જ નહીં. અપક્ષે થોડું જોર લગાવ્યું, પરંતુ અપક્ષ જે કોઈ પાર્ટી સામે ટકી નહીં શક્યા. અપક્ષ જે છે તે લોકો એકલા હાથે એ લોકો કામ કરતા હતા, તેમની સાથે કોઈ રહ્યું નહીં. એના કારણે આ એક થયું છે. અને એમાં ખાસ કરીને જે ધવલભાઈએ જે વ્યૂહરચના જે અપનાવી, યુવા સાંસદ ધવલભાઈએ જે વ્યૂહરચના જે અપનાવી કે જે જીતતા ઉમેદવાર છે અપક્ષ છે તે લોકોને સાથે લીધું, કોંગ્રેસના જે બી જે હોય તેને કરી દીધું, રોનકભાઈને બી એ લોકો લઈ આવ્યા. અને એમની જે આખી વ્યૂહરચના છે ધવલભાઈની તે ખૂબ જ સફળ થઈ છે, જેને કારણે આટલી ઐતિહાસિક જીત મળી છે. જી, તો વાત કરી હર્ષદભાઈ આહિર સાથે. ઉત્પલભાઈ દેસાઈ પૂર્વ પારેખ સાથે વાત કરીશું એબીવીપી ના વલસાડ જિલ્લાના સંવાદદાતા અને વરિષ્ઠ પત્રકાર એવા બ્રિજેશભાઈ સાથે. બ્રિજેશભાઈ, શું કહેશો આખી જે ચૂંટણી રહી? આપણે સૌ નામો ડિક્લેર થયા, લોકોએ ટિકિટ માંગી, ઘણા કભી ખુશી કભી ગમનો માહોલ સર્જાયો, નામો આવી ગયા, પ્રચાર પ્રસારની જે કામગીરી હતી એ ચાલુ થઈ ગઈ. અને માંધાતાઓ કહેવાય કે જે વિસ્તારના ગિરીશભાઈ દેસાઈની વાત કરું કે પછી ઝાકીર પઠાણ હોય, કારમી હાર થઈ છે. શું લાગે છે? અને સાંસદ ધવલભાઈ પટેલની જે વ્યૂહરચના હતી, જે રણનીતિ આપણે કહી શકીએ, એમણે ડે 1 થી ચેલેન્જ આપી હતી કે વલસાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે. શું મંતવ્ય છે તમારું આ સમગ્ર ચૂંટણીને લઈને? ઉત્પલભાઈએ બહુ સરસ આખા વોર્ડને બધી વાત સમજાવી દીધી. જી, અહીંયા મેઇન વાત જે આપણે ચર્ચાનો વિષય છે ને એ છે કે ભાજપ જ કેટલું બદલાયું. એટલે છેલ્લી 2 ટર્મમાં ભાજપની કામગીરી જ કેવી રીતની હતી. કોકને કોક જગ્યાએ ગિરીશભાઈ સાથે કોકને કોકનું ઈલું હતું, અને એટલા જ કારણસર ઉમેદવારો પણ એવા મૂકવામાં આવતા, અને ગિરીશભાઈ નગરપાલિકામાં આવે એ ભાજપનો અમુક ખેમો પણ ઈચ્છતો જ હતો. એ દૌલતભાઈ દેસાઈથી ચાલતું આવેલું. આ ચર્ચા કોઈ નથી કરતું. પરિવર્તન એ એક એવો નિયમ છે કે જે આવે જ, અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. એમ પાર્ટીમાં અને કહી શકાય કે પક્ષમાં પણ જ્યારે પરિવર્તન આવે ને ત્યારે આવું થાય. તમે જોશો કે અટલ બિહારી વાજપેયીની ભાજપ જુદી હતી ને નરેન્દ્ર મોદીની ભાજપ જુદી છે. રાજુ મરચાને, રોનકને એવી રીતે જે લોકોને ભાજપમાં લઈ આવવાની આખી કામગીરીની રચના થઈ, આ ઓપરેશન કોને પાર પાડ્યા છે ને એ લોકો હજી સામે આવ્યા જ નથી. ધવલભાઈને ક્રેડિટ 100% એટલા માટે જાય કારણ કે એમણે એ વસ્તુને સ્ટાર્ટઅપ લીધી. પણ સંગઠનાત્મક રીતે પણ જોઈએ તો અત્યારે વલસાડ જિલ્લા ભાજપ જે રીતે કામ કરી રહ્યું છે, સ્પષ્ટપણે દેખાય છે કે ધવલભાઈની સાથે રહીને તેઓ કામ કરી રહ્યા છે. તો વ્યક્તિગત શાસન અને સંગઠનનું શાસન કેવું હોય, આ એનો સીધો ડિફરન્સ છે. બધા બોલતા ગભરાતા હશે, ખચકાતા હશે, અને સત્ય હકીકત છે કે લોકો ખચકાય છે. પણ આ સીધું વ્યક્તિગત શાસન, વલસાડમાં એક જ વ્યક્તિનું સંગઠન હોય કે સત્તા હોય, એમાં એક જ વ્યક્તિનું શાસન ચાલતું હતું. એ ઢીલું પડ્યું છે, અને એકચ્યુઅલ સંગઠન હવે કામ કરી રહ્યું છે. અને સંગઠન જ્યારે કામ કરે ત્યારે પરિણામ કેવા આવે એ ઉત્પલભાઈએ બહુ ડિટેલમાં સમજાવ્યા. કે રમેશ ડેની કોઈ હિંમત જ ના કરે, એ સીટ ગયેલી જ ગણી લેતું હતું ભાજપ. એટલે એગ્રેશનવાળું ભાજપ આ તમે જે જોઈ રહ્યા છો એ છે. જ્યારે પત્રકાર તરીકે પૂછતા તો અમે કહેતા કે 33 કે 34 સીટ ભાજપની આવે. 41 સીટ એ પત્રકારોના વિશ્લેષણને પણ ખોટું પાડે છે, અને એ સ્વીકારવું જોઈએ. કારણ કે જેમ ભાજપ સ્વીકારી લેતું હતું એમ અમે પણ સ્વીકારી લીધેલું કે ભાઈ ગિરીશભાઈ તો જીતી જ જશે, ઝાકીર જીતી જશે, રમેશ ડેની જીતી જ જશે. ગઈ ચૂંટણીમાં થોડાક પ્રયત્નો થયેલા, પણ આ વખતે તેઓને સક્સેસ મળી કારણ કે તેઓએ શોધ્યું કે કોણ હરાવી શકે છે. પછી એ કોઈ પણ વ્યક્તિ હોય, એને કોંગ્રેસમાંથી લાવ્યા હોય, અપક્ષમાંથી લાવ્યા હોય, કોણ કયા વોર્ડમાં કામ કરી શકે છે અને જે જૂની છાપ છે એને ભૂસી શકે છે. આ જ સ્ટ્રેટેજી છે કે જેને ભાજપને 41 સીટ અપાવી છે. ધવલભાઈએ અંદર શું સહન કર્યું હશે એ ધવલભાઈ જ જાણતા હશે. ધવલભાઈએ કોંગ્રેસ કે અપક્ષો સામે લડવાનું જ નહોતું, એ તો ભાજપ સામે જ લડી રહ્યા હતા, જે કોઈ ચર્ચા નહીં કરશે. પણ આ વાસ્તવિકતા છે, અને રિઝલ્ટ આજે 3 તાલુકા પંચાયત 3 નગરપાલિકામાં બીજેપીનો ભગવો લહેરાયો છે, અને એ વાસ્તવિકતા હવે બધાએ સ્વીકારવી જરૂરી છે. તો આ હતા વલસાડના પત્રકારો જેમણે જે મનોમંથન થયું
અને જે હકીકતો હતી, કારણ કે તમામે તમામ પત્રકારો ઇલેક્શન દરમિયાન ફિલ્ડમાં ફર્યા, લોકોને મળ્યા, અને જેમ બ્રિજેશભાઈએ વાત કરી કે પત્રકારો પાસે પણ એ જ મત હતો કે કદાચ 35 થી 36 બેઠકો આવશે, પણ આજે આ તમામ જે ગણતરી છે, સમીકરણો ઊંધા પડ્યા અને જે બેઠકો આવી છે, ચોક્કસપણે અહીંયાથી ધવલભાઈ પટેલે એમણે ડે 1 માં જ કીધેલું કે વલસાડની